મારો દીવો બળે એવો જ બળે છે ઈ રાજા રાવણ ના ઈમો પણ એકદી પેલો પ્રવેશ કરજે મારા આયુના આગેવાન નારી મનોહરીને એ બોલે એકદી પરવર જે દુનિયામાં જ વીર ખેતલા હાહાકાર બાયુ બેનો દીકરી પાંચમ જેવો તહેવાર આવે અને મારા વીરા ખેતલા ની તેજી નાગલા લઈ ચડાવવા જતી હશે તેથી આપણને કહેશું કે એ મારો ખેતલિયો બાળો રાજા રે એ મારો વાસંગી બાળો રાજા રે એ મારો કળાયલ બાળો રાજા રે મારો ખેતલ બાળો રાજા દુખિયા માણસ બહુ વાલા છે ભાઈ પારકા ગામના સીમાડાની મારી પાસે ઝાડે પાળે નદીએ નેરે મારી મેલડી બેઠી હોય બળદેવભાઈ સાહેબ ઈ આણંદપુર બાટલાની બાજુમાં દહેરા ઈ દહેરા ગામની માલિપા કોડી પટેલના આંગણાની માલિપા એક 7 વર્ષનો દીકરો છે અને એક 9 વર્ષનો દીકરો છે મિત્રો માન બાપ આલોક છોડીને જન્ના પરલોકની માલિપા વી ગયા છો મેલડી શું કરે મેલડી કોને મળી છે સાહેબ મેલડી કરે એવું કોઈ ન કરે ને મેલડી આપે એવું દુનિયામાં કોઈ ન આપે પણ સાહેબ જેને ભરોસો મેલડીનો હોય ને અને દુનિયાની માલિપા જો રાજા કરીને નો રખડાવે તો મારો ગરીબ રાખ ભિખારીનો મારી મેલડી ધણી નો કહેવાય બાપ દીકરો એ પોતાના હાથ વરના ભાઈને મહેનત મજૂરી કરી અને સરકારી નિશાળની માલિકા ભણવા મોકલે છે મિત્રો પણ સાહેબ માણસનો સમય છે ને
એ વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર લાગે નહીં. એ નાના ભાઈની ઉંમર 10 વર્ષની થઈને એને એમ થયું કે મારે તો હવે માન બાપ કોઈ છે નહીં, જે ગણો એ મારો નાનો ભાઈ છે, મોટો ભાઈ. એવી રીતે બધી ઝોપડાની માલિપા વાતો કરે છે કે ભાઈ મારા જીવનની માલિપા તારી સિવાય મારું બીજું કોઈ નથી હો. તો મોટો થઈ અને હું આ મહેનત મજૂરી કરું છું ને, તને 10મા ધોરણની માલિપા હવે પ્રાઇવેટ સ્કૂલની માલિપા તને જિલ્લાની માલિપા મોકલવો છે, તારા સિટીની માલિપા તને ભણવા મોકલવો છો. આવો બધા સાહેબ વિચાર કરજો. જેના મા બાપ આલોક છોડીને પરલોકની માલિપા વિયા ગયા ની દુખિયા માણાને બે ભાઈ 10 જણ જેવા અને કાદક તો રાજકોટ જેવા હારી પ્રાઇવેટ સ્કૂલની માલિપા પોતાના નાના ભાઈને દાખલા કર્યા, ભણવા બે હાર્યો છે. પધારો નરેશભાઈ ટાટા, પધારો સાહેબ. વાત કરતા વાર લાગે, પોતાનો ભાઈ નિશાળમાં મૂકી અને પોતાના ગામડે આવી મહેનત મજૂરી કરવા માંડ્યો. વળી 10-15 દિવસ થાય એટલે નિશાળની માલિપાથી ભાઈને ફોન જાય, કેમ ભાઈ હારું ભણતર હાલે છે ને? બેન દેજો, આપણા માન બાપ છે નહીં, મારા આ દુનિયામાં તારી સિવાય મારે કોઈ નથી. હા ભાઈ, પણ સાહેબ 6 મહિનાનો ટાઈમ ગયો અને મારી મેલડીને જેથી વાત વધારી ગઈ છે. આવો ભાઈ સુરભાઈ, આવો, પધારો પધારો. ગોવિંદભાઈ પધારો પધારો. એ મહેમાનોને માન દલ ભરી દીધા નહીં. આહા, જા જેનું દેશ વિદેશની માલિપા એવું જબરું નામ, એવા અમારે ગોવિંદભાઈ અહીંયા પધારી ચૂક્યા છે. એમને જોરદાર તાળીઓથી વધારી લેજો મારા બાપલીઓ. આવો, ધન્યવાદ ધન્યવાદ. એ વાત વાર લાગે સમયની માલિપા 6 મહિનાનો ટાઈમ થયો અને પોતાનો નાનો ભાઈ બેન્ચની માથે પેપર લખે છે. મિત્રો વિચાર કરજો, સાંભળજો, કાને વાતને ધ્યાન આપજો. મારે મેલડી શું કરે એની તમને વાત કરવી છે. મિત્રો આ કળયુગની માલિપા કોઈ કહે ને કે દાણા ખોટા ભૂવા ખોટા, એને એકવાર કહેજો કે મારી કુડા કંડિયાની મેલડી દેવનો સાળો તો કરે ભલામણા. જગતના ચોકની માલિપા તમારું ભણતર પૂરું થાય ત્યાંથી મારી મેલડી નો એકડો શરૂ થઈ જાય. બરોબર 12 વાગ્યાનો સમય થયો છે, બપોરનો ટાઈમ થયો છે. ભાઈ પોતે પેપર લખે છે, નાનો ભાઈ, અને ઓચિંતા પોતાના પેટની માલિપા દુખાવો પડી ગયો છે. અને બેન્ચની માથે માથું નાખીને પડી ગયો. પણ ત્યાં તો શિક્ષક માસ્ટર સાહેબ પૂછવા માંડ્યા, ભાઈ તને કઈ તકલીફ થાય છે? સાહેબ મને થોડુંક પેટમાં દુખે છે. તો હાલે આ ટીકડી લઈ લે, જા તારા રૂમમાં જઈને હોઈ જા. સાહેબ બીજા દિવસનો ટાઈમ થયો, વળી પાછો પેપર લખવાયો, પણ દુખાવો મટતો નથી હો ભાઈ. કોક દયાળુ, કોક એવા શિક્ષક છે ને ભાઈ સ્કૂલની માલિપા, વળી પાછું પૂછ્યું, ભાઈ હજી તને કઈ ફેર નથી પડ્યો? ના ના સાહેબ, હજી મને દુખાવો વધતો જાય છે. તો હાલ તને હારા હોસ્પિટલની માલિપા લઈ જાઓ. રિપોર્ટ કર્યા, પણ રિપોર્ટની માલિપા સાહેબ કાંઈ આવતું નથી. વળી પાછા શિક્ષક પૂછવા માંડ્યા, ભાઈ તારે કોઈ મા બાપ છે, કાકા મામા મોહાળ છે કે તારો ભાઈ એક જ છે? બાપ મારે દુનિયાની માલિપા માન બાપ તો આલોક છોડીને પરલોકની માલિપા વિયા ગયા છે. જે ગણો ને એ મારો મોટો ભાઈ છે, એકવાર મને ફોન કરી દો, મારે એની હારે વાત કરવી છે. માસ્ટર સાહેબ દવાખાનાની માલિપાથી પોતે ગામડે ફોન કરી નાના ભાઈને મોટા ભાઈને વાત કરશે, ભાઈ તારે જે કાંઈ કામ હોય પતાવી
ફટાફટ આ રાજકોટ હોસ્પિટલની માલપા ઓકાડની માલપા તારા નાના ભાઈને દાખલ કર્યો છે, આવી જાને સાહેબ. જેને કાળા ફતર ફાડી નાખે એવો સમય આવી ગયો, એવી વેળા આવી ગઈ. નોધારો માણસ સાહેબ, એને કાકા નથી, કુટુંબ નથી, મામા નથી, મોહાલ નથી, કોને કે વળી દહેરાની માલપાથી ક્યાં ઉપડ્યો? રાજકોટ હોસ્પિટલની માલપા આવીને ડોક્ટર સાહેબને કહેવા માંડ્યો, સાહેબ શું મારા ભાઈને તકલીફ છે, શું એને મને વાત તો કરો. તમે કોણ છો? હું એનો મોટો ભાઈ છું. તારા મા બાપ નથી કે ના? સાહેબ મારા મા બાપ તો આલોક છોડીને પરલોકની માલપા વ્યા ગયા છે. જે ગણો ને હું એનો ભાઈ છું ને મારો સાહેબ જીવનની દોરી છે. હો સાહેબ મને વાત તો કરો, મારા ભાઈને શું થયું છે? સાહેબ વાત કરતા વાર લાગે તો એ પોતાના નાના ભાઈને એ પલંગની માથે ભોવાઈ રહ્યો છે. સાહેબ મોટા ભાઈને ઓફિસની માલપા લઈ ગયા. સાહેબ તા તો ડોક્ટર સાહેબ નું હોઠ ફફડવા મળ્યા હતા. એની આંખની માલપાથી આંગળા પડી ગયા. ભાઈ તારા નાના ભાઈની બે કિડની ફેલ થઈ ગઈ છે. હવે જેટલી સવણ થાય ને એને હાસવી લે, એને મોજ કરાવી લે. બાપ એ ડોક્ટર સાહેબ શું તમે વાત કરો છો? કોઈ તારા મામા મોહાળ હોય એને બોલાવી લે. કેમ કે બીજી આની કોઈ આરીકારી થાય એમ નથી. એક છે જોને સાહેબ કે મુંબઈની માલમાંથી ડોક્ટર આવે ને, નાની બે કિડની એક બદલાવે તો હજી તારો ભાઈ બચી જાય. એમ સાહેબ કેટલો ખર્ચો થાય? 2 લાખ રૂપિયા થાય. ઓહો સાહેબ તા તો એ દવાખાનાની માલપા સાહેબ મોટો ભાઈ પડી ગયો, પણ તેદી એ નહોતા એના મામા મોહાલને સંભાળ્યા, નહોતા સાહેબ નહોતા એના માવતરને સંભાળ્યા, પણ એક કુબાની માલપા બેઠેલી તરહોળની માલપા સાહેબ. અત્યારે તો માતાજીના મંદિર હોય, મૂર્તિ હોય, પણ તેની દિવાલની માલપા એ સિંદુરીઓ એ ત્રિશુળ ખોડ્યું હતું ને ત્રિશુળિયા સિંદુરની માલપાથી મારી મેરડીને તેદી પોકાર કર્યો હતો. ડોક્ટર સાહેબ એક દિવસનો મને સમય આપો ને. કા ભાઈ મારા ગામડે હું જાતો હોઉં, મારે જે કાંઈ મજૂરી કરીને ભેગું કર્યું છે ને લેતો મારા ભાઈને, ભલે ડોક્ટરને બોલાવવા પડે વાંધો નહીં, રમતા જે મારાથી જોગવાઈ થાય ને હું લેતો આવું. પણ મધરીક રાતના ગજરાની માલપા એ પોતાના કુબે આવી. એ નહોતા મામા મોહાળને સંભાળ્યા, નહોતા પોતાના મા બાપને સંભાળ્યા, પણ કોને સંભાળ્યું? કે જેના વડવાનો એક કણિયાની માલપા બેઠેલી મેરડીને સંભાળીને એટલું કીધું, માં આ દુનિયાની માલપા મારા માન બાપ ગયા માં. પણ જો મારા માવતરનું બેહારેલું ધર્મ મારી મેરડી તું વહી ગઈ હોય ને તો મારા ભાઈને આ તકલીફ થાય. નગર મેરડી ન હોય તો આ દુનિયાની માલપા મારા ભાઈને તકલીફ ન થાય. માં મજરી રાજના ગજરે પોતાનો ભાઈ મારી મેલડી દીવીને પોકાર માંડે. સાહેબ બહુ ભણેલા માણસ હોય ને એમ એક ભુવા ખોટા ડાકલા ખોટા. સાહેબ હજી આદિ કાળની માલપા જે વડવાનું ધર્મ બેઠું હોય અને દુનિયાની માલપા જો તમને રતિભર વિશ્વાસ હોય અને ભલામણા જો જગતની માલપા એકવાર જો દવાખાનાના પગથિયા ચડવા ન આવે તો તમારા વડવાનું પૂંજેલું ઈ ધર્મ ન કહેવાય. બીજા દિવસનો સંજોગ સમય થયો ભરભુજા ભાણ ભાણતી હારા બામણા જીવન મરણ લગીમાં એ અશુભ તમારો ઉગવું બાબા. સાહેબ બીજા દિવસનો સમય થયો, પોતાના ભાઈનો રિપોર્ટ કરવા મોકલ્યો છે. સાહેબ વિચાર કરજો
પોતાનો મોટો ભાઈ કોઈને તેથી ઠપકો નહોતો આપ્યો, પણ મેલડીને તેથી પોતાના કુબાની માલિપા ઠપકો આપ્યો નીકળ્યો હતો કે માડી આ દુનિયાની માલિપા મારા માન બાપ તો આ લોક છોડીને વિયાઈ ગયા, પણ જો મારી મેલડી મરી ગઈ હોય ને તો મારા ભાઈને આ તકલીફ થાય, નકર દુનિયાની માલિપા દેવીઓને કોઈ માન પોતાના ગરીબ માણસના કુબાની માલિપાથી બરોબર રિપોર્ટ આવવાનો ટાઈમ થયો અને 12 બપોરનો સમય થયો તો એ હમળીનું રૂપ લઈ અને કરતી ક્યાં પહોંચી? રાજકોટના ઓકડ દવાખાનાની માલિકા મારી મેલડી તેથી પહોંચી હતી બાબો. મારા દીકરા આ તારો ડોક્ટર સાહેબ તારા ભાઈનો રિપોર્ટ લેવા ગયો છે ને, કાલ રિપોર્ટની માલિકા હું હતું મળી સાહેબ ગરીબ માણસ પોતાના કાને મેલડીને વાત કરે છે, ભલા મને વિચાર કરજો. મારી ડોક્ટર સાહેબ એવું કીધું છે કે મારા ભાઈની 2 કિડની ફેલ થઈ ગઈ છે. જા 12 વાગ્યાનો સમય થયો છે, હું મેલડી એટલું કહું છું કે 1:30 વાગ્યાનો રિપોર્ટ આવે ને, પણ જો તારા ડોક્ટરનું ભણતર પૂરું થાય અને ભલામણા કદાચ અહીંથી લઈ અને દહેરાના એક જોગ જાળવે તારા ભાઈને લઈને વિયો જા, જો ભલામણા રિપોર્ટની માલપા હું મેલડી બેહી જાવ અને જો એ તારા બધાય રિપોર્ટ નોર્મલ નો આવું ને એ તો હું તારા વડવાનું ધર્મ તારી મેલડી નો છે ભલામણા. મેલડી તો મેલડી છે, આવો પોકાર થાય મધરી રાત થઈ હોય અને આટલા બધા માણાની માલિપા જો આય ભુવા તો ખોડિયારના બેઠા છે, મેલડીના બેઠા, સાવણના બેઠા છે, પણ જો કોકની તમારા વડવાએ 5 આંગળીના ટેરવાનો હવન કર્યો હોય, આવો દુખિયા માણાનું ટેમ આવે, આવી વાતનું ટાણું આવી જાય અને જો આટલા બધા માણાની માલિપા કોઈ ભુવાને પોતાની દેવનો ભરોહો લઈને આવ્યા હોય, હે હું નથી કેતો, પણ જો તમારી માતાનો ભરોહો લઈને આવ્યા હોય અને જો તમારી દેવીઓ હારે લાવ્યા હોય ને જો અહીં રાવળ દેવનો દીકરો યાદ કરે અને જો તમારી દેવીઓ એક આંકલો નો આવે એ તો તમારા વડવા ભેળી તમારી દેવીઓ વહી ગઈ હોય બાબો. તો કોઈ કામણગારા આવીને લઈને વિયા ગયા હોય, કાં તો કોક વાજી લઈને વિયા ગયા હોય અને જો આવા ટાણે મૂંગા બોલવા મને એવું ટાણું આવે અને મેલડી ક્યાંય ઝાલી બાંધી રહે ને એ તો કોક ઓલા કામરું દેવની માલિકા મેલડી લઈને વિયા ગયા હોય. વાહ મારી વાહ નાપાની દેવી બાપો 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 અને ભલામણા સાહેબ દેવીને ટપોર ન કરાય, કોક જગાડવા વાળા જોઈ હો બાપ. અમારા પરવીણભાઈ તો ન્યા લગી કે સાહેબ કોઈની દેવી દુબળી નથી, એને ચેતન કરવા વાળો માણસ જોઈ છે ભાઈ ભલામણા. તો જગતના ચોકની માલિકા મામા મા ભલાઈ 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 મા ભલાયો બાપો 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 તન કોણ રીજાવે મારી દેવી ક્યાં ગઈ મારા દાદા ભગવાનના એક મારી પુના રથની દેવી
વિશ્વાસ હોય અને જેનું બાવડું ચાલ્યું હોય ને જેને મેલડીના ચારે હાથ માથે રહી ગયા હોય ને અને એક ટપોરો બીજો ટપોરો જો કોકરીક મેલડીને ભજન કર્યું હોય અને દુનિયાની માલિકા જો મેલડી ઝાલી બાંધી રહે ને એ તોય એને ભૂતડા પૂજ્યા હોય મેલડી ન પૂજ્યો હોય બાપ કાં તો કામરૂ દેશનો વાદી આવીને લઈ ગયો હોય અને કાં તો એના વડવા ભેગી જો શમશાનની માલમાં વહી ગઈ હોય ને તો મેલડી નો આવે ભલામણા મેલડી દેવીને કોઈ ટપોર કરો બળદેવભાઈ અને જો દુનિયાની માલમાં આટલા બધા માળાની માલમાં ભૂવા તો ધૂણે છે પણ આટલું બધું માળા બેઠું છે પણ જો કોક એની માલમાં મેલડી લઈને આવ્યા હોય ને અને દેવી મેલડી નો જાગે ને એ તો આ માંડવાની માલમાં કઈ ભૂતડા લઈ જાય જોજે દેવી જોજે એક દી મારી આવડાયા વિશ્વાસુ માણાને ક્યાંય વેડી જ નહીં વેડી જ નહીં ખરેખર માતાજી આટલા બધા ખોળીએ મેલડી આવ્યા હોય તો 2 મિનિટ હાથ ઊંચા કરો છો બધા ભાઈઓ બહેનો બાળકો વડીલો બધા એ ભાવથી દાકના તાલે તાળી પાડજો ભગવતીને માનતા હોય ત્યારે એ કાળી નાગણી આવ્યા કાળી નાગણી રમે માતા મેલડી રમે જો આટલા બધા ખોળીએ માતાજી આવ્યા અને અમારા બળદેવભાઈ ને આટલી બધી મોજ હોય અને આટલું બધું મારું કેદાણું પરિવાર બેઠું હોય મેં પહેલા કીધું ને કે જે કાંઈ રૂપિયા આવે અહીંયા અમારા દીકરીઓના સમૂહ લગ્નની માલપા વાપરવાના છે પણ જો આટલા બધા ખોળીયાની માલપા મેલડી આવ્યા હોય તો થોડી વાર માતાજી આપ્યું હોય તો હાલો છે ઘડીક વાર વધાવી લેજો મારા બાપલીઓ અને તેથી માં મેલડીને કહેશું કે એ કાળી નાગણી આવ્યા માતા મેલડી આવ્યા કાળી નાગણી ટપોરે તો કદે હારી નો આવું તો હું ખાલા કરડી એની કાળી નાગણી મેલડી નો હોય
બાબાજી બાબા પણ આજ મારી દેદાણીની ખોડિયાના માંડવાની માલિપા આજ મારી મેલડીનો આવેશ આવ્યો હોય એ મારી મેલડીનો કદાચ વાયરો પવન વાગ્યો હોય મેં કીધું ને કે રાતનો ભિખારી જો હવારનો રાજા નો બનાવે મેલડીનો રમવા જો ઘડીક પણ મારી ખોડિયાના માંડવાની માલિપા 11 બોલ જોતા છે મારો બબલ્યો કાઈ વાંધો નહીં એ મારો બાપલિયો તોરલ કે ભરું પણ માગું નહીં અપને તન કે કાજ આજ પુરુષાર્થના કારણે મને માંગતા ન આવેલા આજ બાબો સાહેબ આ તો અમારા ભેખના દીકરા છે એટલે બોલાઈ જાય ભાઈ એવું કાંઈ ન હોય આ તો સરસ્વતીનું ટેસ્ટ છે મારો બાપલિયો એ તમને મોજ આવી મારા બાપલિયો ભાવથી વાપરજો માય આપ્યું હોય તો વાપરજો પણ અહીંયા એક મહેરબાની કરી માતાજીનો માંડવો છે કોઈ એવો સમય આવશે એટલે આપણે પૂછ્યું પણ અત્યારે અહીંયા આનંદ કરવાનો રમવા જમવાનો મજા કરવાની છે એટલે બધાય ભુવાને બે હાથ જોડીને વિનંતી છે એટલે બધા ભાવથી મારો બાપ બોલ્યો રમો જમો અને આનંદ કરવાનો તેથી માતાજી મેલડી આવ્યા ત્યારે ભલો માડી ભલો એ મારી હિંગળાજી અમારો જે ધીંગો ધણી અને મારી હિંગળાજ હોય અમારે જેથી માને એ પણ મારી હાજા તાજા મારી હિંગળાજ રાખજે એવી મારી દિલિસ્તાનના નાનાની જોગ માયા આ હિંગળાજના એ વધામણા થતા હોય ને ભગવતી હિંગળાજ આવે હો બાપુ એવી રીતે એ આઈના વાજા વાયા હિંગળાજના વાજા વાયા ખરેખર માં હિંગળા રમેશ મેર બાવળિયાનું માવતર રમેશ અને મારા ભાઈને મોજ આવી ગઈ એ ચાંદીની નોટોનો ઘોર કરે જોરદાર તાળી પાડો જોરદાર માતાજી જાજો આપે બાપ કરી દે ગુનામાં પૈગળા ને દાદ સોય મારો એ આઈ એમ હિંગળાજ વાળા છીએ માતા હિંગળાજ ના દિલ
જીવો બને એ સતનો દીવો કાલ ક્યાંનો મોઢડે બળે એ રાત ગેલા લાલી રાત તોને સો અરે કાળકા પૂજાતી હોય જેના આંગણે એ સુખ સલકાતું હોય એના આંગણે એ મારી એના આંગણે એ મારી જેવા લખે તું ને કાળકા લખજે તારા હાથે છોડી દીધું જીવન મારી માથે મારે મારો સુરવીર ઓરણા માર રીડિયા મારે મારો સુરવીર એના માથા પડે ધરતી નાને લડે એના માથા પડે ધરતી નાને લડી દાદા
આહા એવા અમારે ભોજલા 100 રૂપિયા આપી અહીંયા ભગવતી માના માનવાને અને વળદેવની શિવ શિરામણી કરાવે માતા જાજુ આપે પછી બોજો જા રે રે અરે બોલો બોજો જાણું વીર તું પિયાળમાં એક દી વીર ખેતમાં હબળજે ઓલા મુમાને એ વીરા મુમાને મારા વીરા ખેતલાઈ બેઠો તેથી બોલ્યા વધામણા આવશે ઈ મારી મેલડી દેવના સ્વાગત માર સાવી પાન લઈ સોર્યું મળી જાવ્યો જો મરા અરે રે તેજી વરમાળ નાખી દી કાઈ આવા વર ઘોડિયા સંગી માંડવાની મારી પર રમવા આવતો હોય મોરલી ના મલાડની માથે આ પાન રમાડવા જ્યારે અને કેવી મોરલી વાગી છે આહા આવો પધારો આ ગામી મેલડી ભલો એ તન કોણ મનાવે દેવી અરે મારા શાયર ના હિલોલા નીલેરું એ મારો મોગો એક દી
દાદાજી જોગમાં આ મારી મેલડીની હાજરી થઈ હોય અને ભગવતી મેલડી આ ખોડિયારના માંડવાની માલિપા મા રમેશ અને ભાવથી રમાડતા હોય ત્યારે એ એક સારી સોમટનો મેલડી માનો સંદર્ભ ધીરુભાઈને રમવું છે માતાજી મેલડી આવ્યા છે અને ભાવથી રમાડતા હોય ત્યારે એ તારે શેની છે સવારી માં મજરો અરે માં મજરો એ મજરો લઈ લે માણેક તો ખંભાળા ડાયરો થોડી વાર આવો બધા આવો લઈ લ્યો માણેક આવો ખંભાળા ડાયરો નો નમે અનિલભાઈ ગળાના હામ છે આ હાલો જઈ એ મજરો લઈ લ્યો મજરો લઈ લ્યો મજરો લઈ લ્યો માણેક ધીરુભાઈ રમે મારો મહેશ નો રમે આજ ખંભાળા ડાયરો રમતો હોય મારો મહેશ બાકી રહી જાય એમનો હાલો થોડી વાર આવે છે એ મેલડી જીવી
જાય. હાલો ભાઈ આવી જાઓ બીજા ભગવાનની વિનંતી કરી ભરો પધારો. એવા અમારે ધીરુભાઈ એમને પણ મોજ આવી ગઈ. માંડવાની મેલભાઈ ગયા હોય તો 200 રૂપિયા આવી માંડવાના ધાવે. એવા અમારે પરાગભાઈ ઢાકણિયા આ 500 રૂપિયા આવી માના માંડવાના ધાવે. મુકેશભાઈ ઢાકણિયા એ પણ 500 રૂપિયા આવી માના માંડવાના ધાવે. અમારે ભરતભાઈ ઢાકણિયા એ પણ 500 રૂપિયા આપી અને માતાજીના માંડવાના ધાવે. અને અમારે 1001 રૂપિયા અમારે લાલા માડીને પાઘડી 1100 રૂપિયા. અર્જુનભાઈ લટોરા વાળા અહીંયા પાઘડી પહેરાવે છે. માતાજી જાજુ આપે, સરસી કળા રાખે ને શારાતનો સાયો કરે મારા બાબલીઓ. એ ભગવતી જાજુ આપે બાપ. હલ 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 બોલો ઘોડિયાર મહાધની જય. મેલડી મહાધનો જય. રામ ડોડાની માતા એલ ભુવાની માતા નો જય. તેજાણી પરિવાર એમના કુળદેવીમાં ખોડિયારનો લીલુડો માંડવો હોય અને લાલા માળીના આમંત્રણને માન આપી મારી ભાષામાં મને આવડે એવું અને અમારા સમાજમાં ગવાતું 5 વેણ માતાજીના ગાવા છે. અને આવજે આવજે મારી તેજાણી ના ઓ આજા હિરના ચિર ઘોડિયાર મારી તેજાણી ના ઓ યાના હારે ના મનના માદળિયા. અરે અરે ઘોડિયાર તનયા તેજાણી પરિવારે ઘડી વાર લડવી વઈ તો મારી જૂની ગિરનારની મારી ઉમલ દે પરમારના કાપડ આઈ વઈ તો જોજે ગાંડી કોઈની રોકી રોકાતી નહીં. અરે રે ઘોડિયાર કોઈની ટોકી ટોકાતી નહીં. ઘોડિયાર તને ભરવાડનું છોકરું એની કાલી વાલી ભાષામાં રેડી કર ઉતરજે ઘોડિયાર આવજે રે. જય જય ઘોડિયાર, જય જય ઘોડિયાર. અરે અરે કોઈ દી આઠમ નો મના નિવદ આપ્યા વઈ તો અને ઘોડિયાર તું ખાઈને ખોટું કરતી નહીં. અરે અરે ઘોડિયાર જોજે તારા તેજાણી ન છેતરતી નહીં. કાળા માથાના માનવી ખાઈને ખોટું કરશે
પણ કોઈ દી તન ગઢડાના જાડવે આ તિજાણીના ઘરવાલા લાગ્યા હોય આવજે આવજે તિજાણીના રે રે નિહળે આગવું નામું રાખજે રે મામા મામા જય જય ખોડિયાર જય ખોડિયાર અને ખોડિયાર સાંભળજે કદાચ કોઈ લાકડીયું ના માર મારી જશે તો ખમી જવાશે પણ ખોડિયાર એમ ન કોઈ મેણું મારશે તો લમણા મારા કાળજે વાગે રે અને ઘોડિયાર તું બેઠી હોય તો કોઈના બાપથી મેણું મરાય નહીં આંગળી આંગળી સિંધાય નહીં ઘોડિયાર તને આંગળી સિંધી હોય તો અરે રે પોસાના હસબ લાવ ઘરે દાટ વાળીને પાછી આવે ખોડિયાર કદાચ યાદ જાણીને કાકા કુટુંબ મેલી દે મામાના મોહર મેલી દે પણ તારા મૂકવાના બદાર નો હોય અને માં ખોડિયાર આવ્યા છે ત્યારે રાવળદેવની ભાષામાં જે આવડે હું ગાઈશ જોજે જોજે મારી તેજાણીની ખોડિયાર તેજાણીને આમા ગામના સીમાડે લઈ જઈને છે તરતી નહીં ઘોડિયાર તન લડવા વાળા તન મનાવા વાળા આવ્યા ગયા તે જાણી ના વડવા હાલ્યા ગયા હરગાવાની કેડીએ ગાની ઘોડિયાર તન કોણ લડવે તન કોણ રીઝવે તન કોણ મનાવે મારી ઘોડિયાર ઘોડિયાર કરતી નહીં હે ખોટું કરતી નહીં કરતી નહીં કરતી નહીં ઘોડિયાર તને સૌજી ભુવાએ કોઈ દી પાટે આંગળીના ટેરવે જમાડી હોય તો ઉતરી પડજે ગાંડી 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 ઘોડિયાર સાંભળજે કદાચ યમના કોઈ લાફો મારી જાય તો મેં બોલશું નહીં ચમક તારા જેવી દઈ તન ઘોડિયાર ગોખલે હાચવી 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 મામા બાપો બાપો